નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચની રેજિન્ટા હોટેલ ખાતે આજ રોજ આરતી ઇન્ડસ્ટ્રીઝનો વોક ઇન ઇન્ટરવ્યુ યોજાયો હતો। જો કે આ ઓપન ઇન્ટરવ્યુમાં 500 જેટલા ઉમેદવારો હોટેલ રેજિન્ટાની બહાર એકત્રિત થઈ જતા સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પહોંચી હતી। ત્યારબાદ પોલીસે સમગ્ર ટોળાને વિખેરીને 6 જેટલા કંપનીના અધિકારીઓની અટકાયત કરી હતી। ભરૂચની આરતી ઇન્ડસ્ટ્રીઝના વોક ઇન ઇન્ટરવ્યુમાં કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ધજાગરા ઉડતા હોવાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફરી એકવાર આરતી ઇન્ડસ્ટ્રીઝ વિવાદમાં આવી છે। પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ કંપનીના અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે। ભરૂચના એબીસી સર્કલ પાસે રેજિન્ટા હોટલમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ઇન્ટરવ્યુમાં સરકારી ગાઈડલાઈનનો ઉલાળ્યો થતો હોય કંપનીમાં 6 જેટલા અધિકારીઓની ભરૂચ સી ડિવિઝન પોલીસે અટકાયત કરી છે। ભરૂચ જિલ્લામાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના વોક ઇન ઇન્ટરવ્યુ હોટલ રેજિન્ટામાં ચાલતો હોય જેમાં 500 થી વધુ ઉમેદવારોનું ટોળું એકત્રિત થતા સરકારની કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ધજાગરા ઉડ્યા હતા। આ જાહેરનામાના ભંગ બદલ સી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી કંપનીના અધિકારીઓની અટકાયત કરી હતી। જોકે 6 જેટલા કંપનીના અધિકારીઓની અટકાયત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આ બનાવ બાદ કંપનીના સત્તાધીશોએ નોકરી માટે આવેલ લોકોને સાંત્વના આપી ઓનલાઈન ઇન્ટરવ્યુ લેવામાં આવશે તેવી બાંહેધરી આપતા નોકરી માટે આવેલ લોકોએ હાશકારો અનુભવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ઇન્ટરવ્યુ અંગેની જાહેરાત કરવામાં આવતાની સાથે જ આજરોજ હોટલ રેજિન્ટા ઉપર વહેલી સવારથી લઈને બપોર સુધીમાં 500 થી વધુ લોકોનું ટોળું રેજિન્ટા હોટલની બહાર ઉમટી પડ્યું હતું, જ્યાં માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો। કંપની દ્વારા જાહેર કરેલ ઇન્ટરવ્યુમાં લોકટોળા એકત્રિત હતા અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતા પોલીસ દ્વારા ન છૂટકે ઉમેદવારોના ટોળાને વિખેરવાની સાથે કંપનીના અધિકારીઓની અટકાયત કરવાની ફરજ પડી હતી। બરોડાથી શાના માટે આવ્યો છો? ઇન્ટરવ્યુ માટે। થયું ઇન્ટરવ્યુ? ના, હજુ જસ્ટ પહોંચે। કેટલા લોકો છે આજે? નો આઈડિયા। તમારો મેળ બેસે એવું લાગે તમારું ઇન્ટરવ્યુ? ના, રિઝ્યુમ કલેક્ટ કરે। આજે શું થયું ઇન્ટરવ્યુમાં? હજુ જસ્ટ આવ્યા છે। બાયોડેટા રિઝ્યુમ કલેક્શન કરે। હું મારે જોબ ચાલુ છે ભાવનગરમાં। હું ત્યાં રજા મૂકીને અહીંયા ઇન્ટરવ્યૂ દેવા આવ્યો કે ચાલો ભાઈ આરતીમાં થાય છે તો આરતીમાં આપણને કાંઈક નવીન પેકેજ મળે ને આપણી કાંઈક નવી શરૂઆત થાય એ માટે અમે નવું ઉજ્જવળ ભવિષ્ય લઈને અહીંયા આવ્યા। તો જોયું તમારું તો ઉજ્જવળ ભવિષ્ય જોઈ લીધું, તમે જોઈ શકો છો કેવું છે, બરાબર। અહીંયા જોયું તો અમારા સીવી ખાલી એ લોકોએ લઈ લીધેલા છે અને પછી કીધું છે કે કોલ કરશું, હવે કોલ આવે ત્યારે જાણીએ, બાકી જોઈએ છે શું થાય છે હવે આગળ। કેટલા લોકો હશે અંદાજિત? અંદાજિત હશે 1500 માણસ હશે, બરોબર। આ લોકો એને કાંઈ મેનેજમેન્ટ નથી, અત્યારે કોરોનાની આવી મહામારીના કારણે આ લોકોનું કોઈ એવું મેનેજમેન્ટ નથી કે ચાલો ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાય કે ના સેનિટાઈઝર। એ રીતનો અહીંથી છે ને પ્રસાર થતો હતો આજે, અને મેં જોયું કે આટલું મોટું ટોળું છે તો આવીને છે ને ખબર કરી અને પૂછ્યું એમને કે શું છે, તો કે ભાઈ ઇન્ટરવ્યૂ છે। તો લગભગ 1000થી ઉપર માણસો અહીંયા ભેગા હતા। મેં એમને છે ને જણાવ્યું છે પણ અધિકારીઓ છે કે તમે આ રીતે ઇન્ટરવ્યૂ છે ને કરો તો એની કરતાં એક પ્રોપર ઇન્ટરવ્યૂ છે ને ચેનલથી જો કરો તો જે લોકો ઉમેદવાર છે એમને પણ કંઈ ફાયદો થાય અને આવા ટાઈમમાં જે કોરોના છે એની અંદર આ ચેપ ફેલાતા પણ રોકાય। બટ આ લોકો સાંભળવા છે ને તૈયાર પણ નથી અને તંત્રએ કડકમાં છે ને કડક પગલાં છે ને લેવા જોઈએ એમ છે ને એમના પર એવી મારી માંગણી છે। ભરૂચના એમજી રોડ ઉપર આવેલ રોયલ કોમ્પ્લેક્સ નીચેથી આજરોજ સુરતના વરાછાના દિવ્યાંગ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। ભરૂચના એમજી રોડ ઉપર રોયલ કોમ્પ્લેક્સ નીચેથી સુરતના દિવ્યાંગ યુવાનની લાશ મળી આવી છે। મૃતક નિલેશ શના સોલંકી સુરતના નાના વરાછાના પાણીના ટાંકી પાસેનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। નિલેશ સોલંકી 3 લોકો સાથે સોમવારે સુરતથી રાજપીપળા જવા નીકળ્યો હતો, જેમને અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે અકસ્માત નડ્યો હતો। અકસ્માતના પગલે 3ને 108માં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેઓ ભરૂચમાં રોયલ કોમ્પ્લેક્સ ખાતે ભાડેથી રહેતા અને તેમની સંબંધી ઠાકોર કાલિદાસ સોલંકીને ત્યાં ગયા હતા। દરમિયાન સવારે નિલેશ સોલંકીની લાશ કોમ્પ્લેક્સની નીચેથી મળી આવી હતી। બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે। નિલેશ એ અકસ્માતથી નાસી પાસે થઈ રોયલ કોમ્પ્લેક્સ પરથી કૂદકો મારી આત્મહત્યા કરી હોવાના તારણો તેના સગાઓ વ્યક્ત કરી રહ્યા છે। જોકે હાલ તો પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી આ મુદ્દે વધુ તપાસ આરંભી છે। પોલીસ તપાસ બાદ જ હવે આ અંગેની સાચી વિગતો બહાર આવી શકે તેમ છે। અંકલેશ્વરના સુપરમાર્કેટના કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હોવાની અરજી બોડા વિભાગને કરવામાં આવતા બોડા વિભાગ આજરોજ સક્રિય થયું હતું અને બોડા વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી।
અંકલેશ્વરના સુપર માર્કેટના કોમન પ્લોટની જગ્યામાં બોડા કચેરી દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના સર્વે નંબર 192 વાળી જગ્યામાં સુપર માર્કેટમાં ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ અંકલેશ્વરથી પાનોલી તરફ જતા નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ સુપર માર્કેટ જે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સર્વે નંબર 192 વાળી જગ્યામાં આવેલ છે, જે એક સર્વે નંબર 192 વાળી જગ્યાના કોમન પ્લોટમાં દબાણ કરવામાં આવ્યું હોય, જેની ફરિયાદ અરજદાર દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળને કરવામાં આવતા બોડા કચેરી દ્વારા આજરોજ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી, જેમાં બોડા કચેરીના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ કરી હતી. જોકે તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એશિયાડ નગર નજીકથી ચોરીની મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી 10,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હાસોડ તરફથી એક ઈસમને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી તેની અટકાયત કરી મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં બનતા ચોરીના ગુનાઓને અટકાવવા માટે મળેલ સૂચનાના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો કાફલો એશિયાડ નગર પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન આસોડ તરફથી એક ઈસમ નંબર વગરનો મોટરસાયકલ લઈને આવતા તેને ત્યાં જ રોકી લઈ તેનું નામ ટામ પૂછી મોટરસાયકલ અંગે પૂછપરછ કરતા શંકાસ્પદ જણાતા મોટરસાયકલના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા નહીં હોવાનું જણાવતા અને કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી ઉપરોક્ત ઈસમ સદર મોટરસાયકલ કઈ જગ્યાએથી ચોરી કરી અથવા તો છળકપટથી મેળવી લાવેલ હોવાનું જણાતા સદર મોટરસાયકલ CRPC કલમ 102 મુજબ કબજે કરવામાં આવેલ છે. તેમજ મજકૂર ઈસમને CRPC કલમ 41(1)D મુજબ અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીની વિગતમાં તે કરતારસિંહ જોગિંદરસિંહ ચીખલીગર, ઉંમર વર્ષ 26, હાલ રહે નવા તળિયા, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ, મૂળ રહે ધારોલીની ચાલ ટાંકીની પાસે અંકલેશ્વર શહેર. તેમજ પોલીસે આરોપી સાથે રિકવર કરેલ મુદ્દામાલમાં હીરો હોન્ડા CD ડિલક્સ આશરે કિંમત ₹10,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે ખાડી ફળિયામાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પડ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં હવે મોટા પાયે જુગારધામો ધમધમી રહ્યા છે. તેમાં પણ હવે પોલીસે જુગારધામોને ઝડપી પાડવા માટે કમર કસી છે. આજરોજ ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામેથી જાહેરમાં રૂપિયાના હારજીતનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે સૂચનાના આધારે ભરૂચ LCB પોલીસ સ્ટેશનનો કાફલો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન LCBને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે ખાડી ફળિયામાં જાહેરમાં કેટલાક ઈસમો પત્તા પાના વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે LCBની ટીમે ડઢાલ ગામે ખાડા ફળિયામાં જુગારની પ્રવૃત્તિ અંગે રેડ કરી જાહેરમાં જુગાર રમતા કુલ 5 ઈસમોને રોકડ રકમ રૂપિયા તથા જુગારના સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં મોહમ્મદ રફીક અહમદભાઈ જોગિયાત ફળિયું, તાલુકા અંકલેશ્વર, તેમજ હુસેન ઇબ્રાહીમ બાંગી રહે ડઢાલ ખાડી ફળિયું અંકલેશ્વર, મહેબૂબ મોહમ્મદ સરીગત રહે ડઢાલ અફલાતુન નગર અંકલેશ્વર, ઇલિયાસ બશીરભાઈ દીવાન રહે ડઢાલ મોડાફળિયું અંકલેશ્વર, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ દીવાન રહે ડઢાલ મોડાફળિયું અંકલેશ્વરને ઝડપી પાડી રેડ દરમિયાન અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રકમ ₹7,640, દાવ ઉપરના રોકડ રકમ ₹1,090, પત્તા પાના સહિત પથાણો અને અન્ય મુદ્દામાલ કબજે કરી કુલ્લે કિંમત ₹8,730 નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારદાર હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના દીવી ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વર, જોય સર્જિકલ હોસ્પિટલ અને 4 સ્થાનિક ન્યૂઝ ચેનલોના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ અહેમદ પટેલના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે અહેમદ પટેલના પુત્રએ ક્રિકેટ રમવાનો લાભ પણ લીધો હતો. અંકલેશ્વરના દીવી ગામ ખાતે આવેલ રોયલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વર, જોય સર્જિકલ હોસ્પિટલ અને 4 સ્થાનિક ન્યૂઝ ચેનલોના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફેસલ પટેલ પણ ઉપસ્થિત
ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ ક્રિકેટ રમી બચપનના દિવસો યાદ કર્યા હતા. સાથે જ અહેમદ પટેલનું પરિવાર પણ ઉપસ્થિત રહ્યું હતું. અંકલેશ્વરના દીવી ગામ ખાતે આવેલ રોયલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આજ રોજ પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જોય સર્જિકલ હોસ્પિટલ, ભરૂચ જિલ્લાના કેબલ નેટવર્ક ઉપર પ્રસારિત થતી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ સાથે લાઈવ ભરૂચ ન્યૂઝ, ITV ન્યૂઝ અને સત્યા ટીવી ન્યૂઝ ચેનલના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 4/1/2021 થી શરૂ થયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 6/1/2021 સુધી રોયલ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેમાં શહેરની વિવિધ ટીમોએ ભાગ લીધો છે. તારીખ 6/1/2021 રોજ फाइनल टीमों वच्चे क्रिकेट योजाशे. मैं आभारी हूँ अंकलेश्वर क्रिकेट ऑर्गेनाइजेशन की, खासकर फैज़ान शेख जी की, कल्पेश पटेल जी की, कार्तिक पटेल जी की और अशरफ दीवान जी की कि हमने यहाँ पर क्रिकेट मैच ऑर्गेनाइज़ किया और पापा के याद में हमने ये मेरी पूरी फैमिली आई है, हम देखने भी आए हैं, खेलने भी आए हैं और मुझे अच्छा भी लगा कि सब लोग क्रिकेट को इतना प्रमोट कर रहे हैं और मैं आई एम वेरी प्राउड एंड वेरी हैप्पी दैट आई कैन कम एंड प्ले अ मैच टुडे और उससे इस ऑर्गेनाइजेशन को फ़ायदा भी पड़े फ्यूचर में. थैंक यू. અંકલેશ્વરના વોર્ડ નંબર 3 માં આવેલ બાપુનગર વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા કેબલ નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જો કે કામગીરી પૂર્ણ થયા બાદ પણ ખાડો પૂરવામાં ના આવતા જોખમી બનેલા ખાડાને વહેલી તકે પૂરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 3 માં આવેલ બાપુનગર વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા કેબલ નાખ્યા બાદ ખાડો ખોદવામાં આવ્યો હતો. જે ખાડો આજ દિન સુધી પૂરવામાં ના આવતા સ્થાનિક લોકો રોષે ભરાય છે અને વહેલી તકે કંપની દ્વારા ખાડો પૂરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 3 માં આવેલ બાપુનગર વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા કેબલ નાખવામાં આવ્યું હતું. અંડરગ્રાઉન્ડ તેઓ દ્વારા હેવી કેબલ નાખવામાં આવ્યું હતું. જો કે આજ દિન સુધી કંપની દ્વારા કેબલ નાખ્યા બાદ આ ખાડો પૂરવામાં આવ્યો નથી. કંપની દ્વારા કેબલ નાખવા માટે આ ખાડા ખોદવામાં આવ્યા હતા. જો કે આજ દિન સુધી ખાડાઓ પૂરવામાં ના આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેઓ જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે કંપનીના અધિકારીઓને જણાવ્યું હતું. જ્યારે કંપનીના અધિકારીઓએ 2 થી 3 દિવસમાં આવીને ખાડો પૂરવા માટે બાહેંધરી આપી હતી. જો કે આજે મહિનાઓ વીતવા છતાં કંપની ના આવતા હવે સ્થાનિક લોકો રોષે ભરાયા છે. વધુમાં સ્થાનિક લોકો જણાવે છે કે અહીંયા નાના મોટા બાળકો રમતા પણ હોય છે, જેમાં થોડા દિવસ અગાઉ એક બાળકી આ ખાડામાં પડી ગઈ હતી. જો કે સ્થાનિકોની નજર ત્યાં પહોંચતા તેઓએ તેમને બચાવી લીધી હતી અને બાળકીનો આબાદ બચાવ થયો હતો. જો કે આ ખાડો આગામી દિવસમાં જીવલેણ બને તે પહેલા કંપની દ્વારા આ ખાડો પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. હા, બાબુભાઈ કુરૈશી બોલું મેં. આજે અહીંયા મારા 20-25 વર્ષથી અહીંયા ધંધો કરું છું. દુકાન છે મારી મટનની. ના આ સામે આ ભાઈ BSNL વાળાએ કે BSNLની વાયર નાખીએ છે. આ વાયર નાખીને ખાડા ખોદ્યું. ખાડા ખોદ્યા પછી આજે આ 3જો મહિનો થઈ ગયો એમને આ ખાડા પૂર્યું નથી. હા, આજે હમણે વચ્ચે આ છોકરી આમાં ખાડામાં પડી ગયેલી. સારું હતું કે અમે અહીંયા બેઠા હતા, રાત સુધી બેહીએ છીએ, 8-1 વાગ્યા સુધી બેહીએ છીએ. એટલે આમની મમ્મી તો સામાન લેવા ગઈ હતી. અચાનક દોડીને જલ્દી અમે લોકો કાઢ્યા. બાકી અહીંયા કોઈ ન હોતે તો આ છોકરીને તો જીવ લેવાઈ જતે આમાં. તો મારા ભાઈ કહેવાનું મતલબ આ છે કે આ તમારે હવે કામ પતી ગયેલું છે તો એને આવીને પૂરી દો. કોઈને જીવ લેવાઈ ગયા પછી નહીં પૂરો આવો તો કોઈ મતલબ નથી મારા ભાઈ. આ તકલીફવાળું કામ છે મારા ભાઈ. નાના છોકરા અહીંયા રમા કરે છે અને બસ આવીને પૂરી દો. બસ અમારે બીજું કંઈ જોતું નથી. સંજય ગામિત મારું નામ છે. અમે જ્યારે રજૂઆત કરી તે 2-3 દિવસમાં કીધું પૂરી જાય છે, પણ 2.5-3 મહિનાથી એ લોકો ખાડો પૂર્યો નથી. મારી છોકરી 3 કે 2-3 વાર પડી છે અંદર, પણ મેં ઘરે રજૂઆત મેં નહીં ઉઠાવી, પણ બાજુવાળા છોકરાઓ બાજુવાળા બાબુભાઈ છે તેમને મારી છોકરીને બચાવી હતી. મારી મિસેસ ગયા હતા પાણીને ભરવા ગયા હતા, એટલે છોકરાને મૂકીને ગયા એટલે લોકો દોડ્યા એટલે કે છોકરી પડી. એ સારું કે એનું મોતનું જિમ્મેદાર કોણ લે? કંપની લેશે કે કોને? અમે લઈશું. ખાડો કેમ ખોદવામાં આવ્યો તો મને ખબર નહીં, પણ આ લોકોએ કીધું કેબલ નાખ્યા છે લોકોએ જસ્ટ નીચે. આ કંપનીનો આ સિમ્બોલ છે સામે, તમે જોઈ શકો છો સાહેબ. આ સિમ્બોલ માર્યો છે સામે. અમને કંપનીનું આખું ફૂલ ફોર્મ નામ ખબર નથી અમને. એ આ બોર્ડ સિમ્બોલ લગાવ્યો તમે 2.5-3 મહિનાથી છે, હજુ પૂરો નહીં છે લોકોએ. ઝઘડિયાના રાણીપુરા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં પાસ થયા બાદ હવે નીટની પરીક્ષાને પણ પાસ કરી છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કર્યા બાદ નીટની પરીક્ષા પાસ કરી હતી. કસ્તુરબા ગાંધીની બાલિકા
વિદ્યાલય KGBV રાણીપુરા ખાતે 100 જેટલા વિદ્યાર્થીઓ રહી અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓના માતા પિતાના અવસાનના કારણે અથવા આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અભ્યાસ અટકી પડ્યો હોય તેવી ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લાના વિદ્યાર્થીઓને અહીં રાખી અભ્યાસ શરૂ કરાવાય છે. કેન્દ્ર સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને તમામ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. આ વિદ્યાલયમાં રહી અભ્યાસ કરતી રિંકલબેન દલસુખભાઈ વસાવાએ ગત વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી સાથે પાસ કરેલ હતી. ત્યારબાદ તેણીએ નીટની પરીક્ષા પણ પાસ કરેલ છે અને હાલ તે મેડિકલ ક્ષેત્રમાં એડમિશન માટે પ્રયાસ કરે છે. આજરોજ રિંકલ વસાવાને એક સન્માન સમારંભ રાણીપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત પ્રાથમિક શાળા સ્ટાફ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સ્ટાફ તથા રાણીપુરાના સરપંચ, ઉપસરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં સારું શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી. નેત્રંગ તાલુકાના થવા ગામે મોટરસાઇકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હતા. તાલુકાના થવા ગામે એક ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે, જેમાં સદર અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના થવા ગામે એક ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં 4 જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. બનાવની મળતી માહિતી પ્રમાણે થવા ગામે અકસ્માતમાં બાઇક ચલાવનાર એક વ્યક્તિ સાથે 2 બાળકી કે જેમાં એકનું નામ દ્રષ્ટિ, તેની ઉંમર અંદાજિત 12 વર્ષ અને અન્ય ધ્રુવી, જેની ઉંમર અંદાજે 7 વર્ષનું મોત નીપજ્યું હતું. સાથે જ એક વ્યક્તિ ટ્રક નીચે પણ દબાઈ ગયો હતો, જેનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. બનાવની મળતી માહિતી પ્રમાણે બાઇક ચલાવનાર દેડિયાપાડા તાલુકાના ચુલી ગામનો યુવાન હોવાનું જાણવા મળ્યું છે. આમ નેત્રંગ તાલુકાના થવા ગામે અકસ્માત સર્જાતા 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ઝઘડિયા PSC ખાતે કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજાયું હતું. ઝઘડિયા PSC ખાતે જિલ્લામાં પ્રથમ રૂરલ વિસ્તારમાં કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજાયું હતું. આવનારા દિવસોમાં કોરોના વેક્સિન મૂકવામાં પડતી મુશ્કેલીઓને સમજી શકાય તે હેતુથી ડ્રાય રન યોજવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આવનારા સમયમાં કોરોના વેક્સિન મૂકવામાં આવનાર છે. ખૂબ મોટી સંખ્યામાં રાજ્યના તમામ નાગરિકોને કોરોના વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના વેક્સિન મૂકવા દરમિયાન પડતી મુશ્કેલીઓને સમજી શકાય તેવા હેતુથી ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના પ્રથમ રૂરલ તાલુકામાં ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રન મોબાઈલ યોજવામાં આવ્યું હતું. ડ્રાય રન આવનારા દિવસોમાં કાર્યક્રમમાં પડતી મુશ્કેલીઓ સમજી શકાય અને વેક્સિનેશન દરમિયાન ડ્રાય રનમાં પડેલી મુશ્કેલીઓ અગવડતાને નિવારી શકાય તેવા હેતુથી જિલ્લામાં પ્રથમ રૂરલ એરિયાના ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રાય રનમાં 25 જેટલા કોરોના વ્યક્તિના લાભાર્થીઓને કોરોના વેક્સિન મૂકવાની તબક્કાવાર કામગીરી કરવામાં આવી હતી. ડ્રાય રન સમયે નોડલ ઓફિસર ડોક્ટર હિનાબેન ધ્રુવ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર CJ મહેતા, મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશ પરમાર, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર તસીન શેખ તથા PSC સુપરવાઇઝર જીતેન્દ્ર બોડાણા ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી જરૂરી ફીડબેક પૂરા પાડ્યા હતા. હાંસોદ તાલુકાના ખરચ ગામે આવેલ બિરલા સેલ્યુલોસ કંપની દ્વારા ઓસ્ટ્રેલિયાથી મંગાવેલ કોલસામાં બીજા કોલસા ઉમેરીને કંપની સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને 31 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બિરલા સેલ્યુલોઝ કંપની ખરચ કે જે ઓસ્ટ્રેલિયાથી મંગાવેલ કોલસામાં બીજી જાતનો કોલસો ભેળસેળ કરીને મોકલતા બિરલા સેલ્યુલોઝ દ્વારા વિશ્વાસઘાતની ફરિયાદ કરતા હાઈવા ગાડીના ચાલક સહિત 31 લાખથી વધુની રકમના મુદ્દામાલ સાથે પોલીસે ગાડી કબજે કરી વધુ તપાસ આરંભી છે. હાંસોદ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બિરલા સેલ્યુલોઝ કંપની ખરચ કે જે ઓસ્ટ્રેલિયાથી મંગાવેલ કોલસા જહાજ મારફતે દહેજ અડાણી પોર્ટ ઉપર ઉતારવામાં આવેલ અને દહેજ પોર્ટથી બિરલા કંપની ખરચ લાવવામાં આવેલ કે લોગ ગ્લોવર પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટરની હાઈવા ગાડી નંબર GJ16 AV1002 માં તારીખ 19/12/2019 ના રોજ આરોપી ડ્રાઈવરે 39 ટન કિંમત કોલસો કિંમત ₹1,71,000નો દહેજથી ભરીને ખરજ બિરલા કંપની જવા માટે નીકળેલ. તે દરમિયાન કોલસો બદલી નાખી બીજી જાતનો કોલસો રાખ, માટી તથા પથ્થર હાઈવા ગાડીમાં ભરી બિરલા કંપની ઉપર લઈ જઈ આરોપી ડ્રાઈવરે હાઈવા ગાડી મૂકી નાસી જઈ બિરલા કંપની સાથે વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન પહોંચાડતા બિરલા કંપની દ્વારા હાંસોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હાંસોદ પોલીસે હાઈવા તથા કોલસા મળીને 31 લાખથી વધુના રકમના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે ઝડપી પાડેલા આરોપી ડ્રાઈવરનું નામ અબ્દુલ મુનાફ રઝાક શેખ રહે ઝઘડિયા સુલતાનપુરા મસ્જિદ પાછળ તાલુકા ઝઘડિયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ગુનામાં બીજા કોણ કોણ સંડોવાયેલ છે તે મુદ્દે વધુ તપાસ પોલીસે આરંભી છે. નેત્રંગની 10 વર્ષીય બાળકીએ બિનવારસી લોકો સાથે જન્મદિવસની ઉજવણી કરી યુવાધન માટે એક અનોખી મિસાલ કાયમ કરી છે કે જે બિનવારસી અને પીડિત પ્રભુજી માનવીનો આશરોથી પણ જાણીતું છે. ત્યાં 235 જેટલા બિનવારસી અને પીડિત લોકો સાથે દીકરી ધ્વનિના 11મા જન્મદિવસ નિમિત્તે ચોકલેટ, વેફર અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરી એક સારો સંદેશ લોકો સુધી વહેતો કર્યો હતો, જે સા પરિવાર માટે તેમજ નેત્રંગ ગામ માટે ગૌરવની વાત છે કે આટલી નાની ઉંમરે કેક કે પાર્ટીઓ કરવા કરતાં જેઓએ કોઈ નથી તેઓની સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. આજના યુગમાં યુવાઓ માટે એ પ્રેરણા લેવા જેવી બાબત છે. નાનકડી દીકરી ધ્વનિએ કોઈક ઠાઠમાટ કે ઠઠારા વગર સાદાઈથી ઉજવેલા જન્મદિવસ તેમના જીવનના દરેક દિવસો, મહિના અને વર્ષો કરોડો આયુષ્યમાં ફેરવાય તેવી પુણ્ય તેમણે પ્રાપ્ત કરી લીધું છે, તેમ પણ તેમના પરિવારજનો એક સંવાદમાં જણાવે છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા માટે આજે રોજ એક બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ દાવેદારી નોંધાવવા માટે રજૂઆત કરી હતી. સાથે જ તેઓ જીતશે તેવો પણ દાવો વ્યક્ત કર્યો હતો. હાલ તો ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પડઘમ વાગી રહ્યા છે. જિલ્લા પંચાયતો અને 9 તાલુકા પંચાયત સહિત 4 નગરપાલિકાઓમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તેના માટે દરેક પાર્ટી પોતાના ઉમેદવારો નક્કી કરી રહી છે. ત્યારે આજરોજ ભરૂચ, અંકલેશ્વર સહિત 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે કોંગ્રેસ કાર્યાલયો ખાતે નિરીક્ષકોની એક બેઠક મળી હતી અને તેમાં આજે અસંખ્ય લોકો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઉમટી પડ્યા હતા. ભરૂચમાં દરેક વોર્ડમાંથી નવા અને શિક્ષિત યુવાનો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે નિરીક્ષકો સમક્ષ પોતાના સમર્થકો સાથે જે તે આગેવાનોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં પણ નગરપાલિકામાં ઝંપલાવવા માટે જૂના જગ્યો સહિત નવા ઉમેદવારો પણ પોતાનો મત વ્યક્ત કરીને તેઓ નિરીક્ષક સમક્ષ પોતે જીતશે તેવા દાવા કર્યા હતા અને પોતાને ટિકિટ મળે તેવી રજૂઆત કરી હતી. બીજી તરફ વોર્ડ નંબર 8માં હંમેશા વિવાદ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આ વખતે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના આગેવાન રહેલા બખ્તિયાર પટેલ સહિતના કેટલાક યુવાનોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ દ્વારા પણ વોર્ડ નંબર 8માં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતી રજૂઆત કરી હતી. આમ અંકલેશ્વર અને ભરૂચ સહિત તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ઉમેદવારી કરવા માટે આજે કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓએ નિરીક્ષક સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.